આટકોટ સ્વામિનારાયણ મંદિરની 27 વર્ષ થતા ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયું હતું. સંતદાસ સ્વામી દ્વારા વિવેક સભાનું આયોજન કર્યું હતું તેમજ યજ્ઞનું પણ આયોજન કર્યું હતું, જેમાં સંતદાસ સ્વામી સહિતના ભક્તોએ ભક્ત ચિંતામણી યજ્ઞમાં લાભ લીધો હતો તેમજ ભગવાન સ્વામિનારાયણને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવ્યો હતો, જે ભક્તજનોને પ્રસાદ આપવામાં આવ્યો હતો તેમજ નીલકંઠ વર્ણીને અભિષેક સંતો દ્વારા તેમજ ભક્તજનો દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ વિવેક સભાનું પણ આયોજન કર્યું હતું. દર મહિને વિવેક સભા કરવામાં આવે છે, પણ આ પાટોત્સવ નિમિત્તે વિવેક સભા યોજાઈ હતી તેમજ ગોપાલ બાળ યોગી બાગનું ઉદ્ઘાટન કર્યું હતું. ગોપાળાનંદ પ્રસાદી સ્થાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં વિદેશથી ભક્તજનોએ આ પાટોત્સવનો લાભ લીધો હતો. આટકોટ, જસદણ, ગુંદાળા, ગરણી, જંગવડ, પાંચવડા, જીવાપર, જસાપર, અમદાવાદ તેમજ સુરતથી મહિલા મંડળની મહિલાઓ પણ આ મહોત્સવમાં ઉપસ્થિત રહી હતી. સંતદાસ સ્વામી દ્વારા ભવ્ય વિવેક સભા યોજાઈ હતી તેમજ સત્સંગ પ્રિયદાસ સ્વામી, સિદ્ધભૂષણ સહિતના સંતોએ ભક્તજનોને આશીર્વચન આપ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.